હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે આપણે બનાવીશું ફરાળી વાનગી સાબુદાણાની રસમલાઈ ખીર। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરશું। તો સૌપ્રથમ આપણે આ રીતે ઝીણા સાબુદાણા જે આવે છે તે લઈ લેવાના છે। તેને પ્રોપર પાણી વડે ધોઈ લેશું। ધોવાઈ જાય પછી સાબુદાણા ડૂબે એટલું પાણી એડ કરી પલાળવા માટે સાઈડમાં રાખી દેવાના છે। પલળી જાય એટલે આપણે તેમાં 2 ચમચી ખાંડ ઉમેરીશું, 2 ચમચી મિલ્ક પાવડર ઉમેરી અને મિશ્રણ તૈયાર કરીશું। આ રીતના મિશ્રણ તૈયાર કરી અને તેને આપણે સાઈડમાં રાખી દેશું। હવે એક પેનમાં આપણે દૂધ ગરમ કરવા રાખીશું। ફૂલ ફેટવાળું દૂધ લેવાનું છે। તેની અંદર આપણે આ રીતના કસ્ટર્ડ પાવડરવાળું દૂધ તૈયાર કર્યું છે તે એડ કરવાનું હોય છે। હવે આપણે જે સાબુદાણાનું મિશ્રણ તૈયાર કર્યું હતું તેમાંથી આ રીતના નાના નાના બોલ્સ બનાવીને તૈયાર કરી લેશું। દૂધ ગરમ થઈ ગયું છે, તેમાં કસ્ટર્ડ પાવડરવાળું દૂધ ઉમેરીશું, થોડી ખાંડ ઉમેરીશું, મિક્સ કરીશું, 2 મિનિટ માટે પકાવી લેશું। હવે આપણે તૈયાર કરેલા બધા જ સાબુદાણાના બોલ્સ છે તેમાં એડ કરી દેશું। આ રીતે હવે તેને 5 મિનિટ માટે પકાવી લેવાનું છે। તો એકદમ સરસ તમે જોઈ શકો છો સાબુદાણાની રસમલાઈ બનીને તૈયાર છે। તેમાં આપણે એલચી પાવડર એડ કરીશું, થોડી બદામની કતરણ એડ કરીશું અને ઠંડુ ઠંડુ સર્વ કરીશું। તો એકદમ સરસ સાબુદાણાની આ રેસીપી બનીને તૈયાર છે। તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો, વ્રત ઉપવાસમાં ખાઈ શકાય છે।